જ્યારે આપણે એવું જોઈએ કે ફિલ્મ બની છે 15 કરોડ લેટ્સ સે, તો એ 15 કરોડ પછી જ્યારે એ 16 કરોડ પિક્ચર કમાય તો એ 1 કરોડ એ પ્રોડ્યુસરનું પ્રોફિટ છે? ના એવું નથી. ના એવું ના હોય. પ્લીઝ એક્સપ્લેન ધીસ. હા શ્યોર. એટલે સી 15 કરોડ કે 10 કરોડ કે 20 કરોડ કે 35 કરોડ 40 કરોડ આપણે જે પણ બોક્સ ઓફિસ પર કહીએ કે યુ નો અ ફિલ્મ XYZ film has achieved X number on the box office. So એનું શેરિંગ બહુ બધું હોય. જેમ કે એને ડિવાઈડ કરો ને. એને ડિવાઈડ કરીએ તો એવું થાય કે અગર 100 રૂપીસની ટિકિટ છે તો એના પર 12% GST લાગશે. ઓકે. તો 112 રૂપીસની ટિકિટ પ્રાઇસ થઈ. એક ઓડિયન્સમાંથી એક જણે એને 112 રૂપીસ પે કર્યા થિયેટરમાં ટુ વોચ અ ફિલ્મ. એમાંથી 12 રૂપિયા તો અગેન GST ના હતા એટલે GST સરકાર લઈ જશે. હવે જે 100 રૂપિયાની જે ટિકિટ બચી એમાં 25 રૂપીસ પહેલા સર્વિસ ચાર્જ તરીકે થિયેટર ઓનર્સ લઈ જશે. ઓકે. બચે 75 રૂપીસ. એ 75 માંથી ફર્સ્ટ વીકમાં પ્રોડ્યુસરનો સ્ટેક હોય છે 45% અને 55% થિયેટરનો સ્ટેક હોય છે. તો 75 ના 45% જ ખાલી પ્રોડ્યુસર સ્ટેક કે ડિસ્ટ્રીબ્યુટર શેર તમે કહી શકો. સો દેટ કમ્સ ટુ અરાઉન્ડ 30 રૂપીસ ઓર સો. એટલે 30 રૂપિયા આવ્યા. એના પછી 10% ની એપ્રોક્સ ફીસ હોય છે ડિસ્ટ્રીબ્યુટર ફીસ. ઓકે. એટલે 3 રૂપિયા તમારે એમાંથી જતા રહ્યા. તો 112 રૂપીસની ટિકિટ પર પ્રોડ્યુસર ઇઝ ઓનલી ગેટિંગ 27 રૂપીસ. યુ અન્ડરસ્ટેન્ડ? યસ. યા. એટલે ધ પ્રોફિટ ઇઝ એટલે ઇવન આપણે જે કહીએ છીએ કે પ્રોડ્યુસરનો શેર કેટલું તો કે 45%. કહેવા માટે ખાલી 45% છે પણ એકચ્યુઅલી 45% નથી. એ ખાલી 27% જ છે. 27 કરતાં પણ ઓછું થયું બીકોઝ આપણે 112 થી આપણે ડિવાઈડ કરવાનું છે. સો ઇટ કમ્સ ટુ અરાઉન્ડ 24-25%. સો જો અગર અને આ તો હું ખાલી ફર્સ્ટ વીકની વાત કરું છું. એટલે જેટલા પણ વીક વધશે એટલા પ્રોડ્યુસરના સ્ટેક ઓછા થાય છે. પહેલા વીકમાં જ ખાલી પ્રોડ્યુસર ઇઝ ગેટિંગ 45% સ્ટેક, પછી સેકન્ડ વીકમાં 40%, થર્ડ વીકમાં 35%, ફોર્થ વીકમાં 30%. એટલે અગર ફિલ્મ જો અગર ફર્સ્ટ વીકમાં અગર સે ફોર એક્ઝામ્પલ 3 કરોડનો બિઝનેસ કર્યો, સેકન્ડ વીકમાં 5 કરોડનો બિઝનેસ કર્યો છે, તો 3 વીકનું જ ખાલી 45%નો સ્ટેક હતો. 5 વીકમાં તો 40% પર એ લોકો આવી ગયા હતા. એટલે જો અગર લેટર તમારી ફિલ્મ અગર વધારે ચાલી રહી છે તો પ્રોડ્યુસરને કોઈ ફાયદો જ નથી. પ્રોડ્યુસરને નુકસાન છે એમાં. એટલે ફિલ્મ જે છે એ ફર્સ્ટ વીક અને સેકન્ડ વીકમાં જ મેક્સિમમ ચાલી જવી જોઈએ. ઓકે, ધેટ ઇઝ ધ રીઝન દેટ પ્રોડ્યુસર્સ એન્ડ એક્ટર્સ એન્ડ ટીમ એવું પુશ કરતી હોય છે કે ગો એન્ડ વોચ ધ ફિલ્મ. વોચ ધ ફિલ્મ ઇન ધ થિયેટર. અને એના બીજા ઘણા બધા રીઝન્સ એવા પણ છે કે એવરી વીક ઘણી બધી ફિલ્મ રિલીઝ થતી હોય છે. તો જો અગર પહેલા 2 વીકમાં અગર ફિલ્મ નહીં જોવાય તો થર્ડ વીક ઓનવર્ડ થિયેટર એ ફિલ્મને બહાર કાઢી નાખશે પોતાના લિસ્ટિંગમાંથી.